નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો આપણી દુકાનનું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયાની નીચે, પેટ્રોલ પંપ વાળી શેરી, જૂનું માર્કેટિંગ યાર્ડ, કાલાવડ. મિત્રો તારીખ થઈ છે આજે 12/9/2025. આજે આપણે વાત કરશું કે મગફળીના પાકની અંદર અત્યારે બે પ્રકારની સમસ્યાઓ છે. એક તો કે રાતળ ગેરુ, ટીકા ગેરુની સમસ્યાઓ ખૂબ જ વધારે જોવા મળી રહી છે. અને બીજું કે અત્યારે આપણો જે છે પાક ઉપડવાની તૈયારીમાં, એટલે કે છેલ્લા 15 દિવસની વાર છે અને આપણે જે છે માઇક્રોન્યુટ્રન ખાતર આપવું છે, પોષણ આપવું છે, તો શું આપવું એના વિશે આજે આપણે ચોક્કસથી વાત કરવાના છીએ. તો આપણા વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બીજા ગ્રુપમાં શેર કરી દેજો. તો મિત્રો અત્યારે મગફળીના પાકમાં અગત્યનો જે છે એ ખાસ નોંધ લેવા જેવી બાબત કહી શકાય કે ધ્યાન રાખવા જેવી, કાળજી રાખવા જેવી બાબત કહી શકાય તો કે ટીકા ગેરુ, રાતળ આવી જાય એટલે મગફળીના પાકમાં મોટા પાયે નુકસાન આવે છે ખેડૂત મિત્રોને. શું કામ? એનાથી એક તો વજન હળવો થઈ જાય છે એકદમ. બીજા નંબરમાં એની ક્વોલિટી નબળી થઈ જાય છે એટલે બજાર ભાવ ઓછા આવે. વજન હળવાના કારણે ઉત્પાદન ઓછું આવે છે. તો એની ખાસ કાળજી રાખવાની છે. એની શરૂઆત કેવી રીતે થાય, જોવા કેવી રીતે મળે? તો પાનની અંદર ઉપર લાલ ટપકી પડવાની શરૂઆત થાય. ધીમે ધીમે આખા પાનની અંદર લાલ ટપકી પડે અને આખા છોડમાં જો લાલ ટપકી દેખાવાનું શરૂઆત થઈ જાય, ઉપરના 2-4 પાનમાં હોય, 5 પાનમાં હોય તો એ નોર્મલ વસ્તુ છે, એ ટીકા ગેરુ છે. પણ ધીમે ધીમે થઈને આખા છોડમાં જે લાલ ટપકી પડવાની શરૂઆત થઈ જાય એટલે રાતળ આવી ગયું સમજીને ચાલવાનું. એટલે આ પ્રકારની સમસ્યા જણાય તો ચોક્કસથી તમારે એની માવજત સમયસર કરી દેવાની, નહીતર એ જે છે એ તમારું રાતળ પછી વધારે પડતો એટક આવી ગયા પછી રોકાય નહીં, બ્રેક થાય નહીં. તો એના માટે માહિતી આપણે આપી દેશું. તો એના માટે દવાની જો વાત કરીએ તો જે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનો આવે છે કોસાવો, 2 ટેકનિકલ આવી જાય છે. આની અંદર પિકાક્સોસ્ટ્રોબિન 6.78% અને ટ્રાયસાઇક્લોઝોલ આવી જાય છે 20.33%. પંપે 40 ml નો ડોઝ છે. રાતળ ગેરુ, ટીકા ગેરુમાં, સફેદ ફૂગમાં આનું પરિણામ તમને સારું જોવા મળશે. આ વસ્તુ વાપરી શકો છો. પછી બીજા નંબરમાં આવશે ધાનુકાનું જેનેટ. આની અંદર પણ 2 ટેકનિકલ આવી જાય છે, થાયોફેનેટ મિથેલ અને કાસુગામાઇસિન. 40 ml નો આનો પણ ડોઝ છે. 40 ml થી તમે આ જે છે વાપરશો જેનેટ તો આનું પરિણામ પણ તમને ખૂબ જ સારું જોવા મળશે મિત્રો. ત્યાર પછી ફૂગનાશકમાં જે છે એક બાયર કંપનીનું નવું આવેલું છે ફેલુજીત. પંપે 32 ml નો ડોઝ છે. આનું પરિણામ પણ ખૂબ જ સારું છે મિત્રો. તો આ પણ તમે વાપરી શકો છો. પંપે 32 ml થી પોસ્ટિંગ થોડુંક ઊંચું છે પણ પરિણામ ખૂબ સારું છે. વધારે પડતો રાતળ ગેરુનો એટેક આવી ગયો હોય તો 32 ml થી ફેલુજીત તમારે વાપરી દેવાનું છે. એ સિવાયની જો વાત કરીએ તો સિજન્ટાનો આવે છે મિરાવિસ ડીઓ. પંપે 12 ml નો ડોઝ છે. 12 ml થી તમે મિરાવિસ ડીઓ પણ વાપરી શકો છો. આનું પરિણામ પણ તમને સારું જોવા મળે છે. પ્રાયોગજોર આવે છે. છંટકાવ ન કર્યો તો પંપે 12 ml થી તમે પ્રાયોગજોરનો પણ તમે છંટકાવ કરી શકો છો. આનું પરિણામ પણ તમને સારું જોવા મળશે. ત્યાર પછી યુનિટી એગ્રી સાયન્સનો આવે છે પેપી. આ ટેકનિકલ પણ ખૂબ જ સારું છે. આનું પરિણામ તમને સીધું 2 થી 3 દિવસમાં જોવા મળશે. આની અંદર પ્રોપિકોનાઝોલ આવી જાય છે અને ડાયફેનાકોનાઝોલ આવી જાય છે. 2 કન્ટેન આવી જાય છે. તો આનું પરિણામ ખૂબ જ સારું છે. પંપે 25 ml 25 થી 30 ml નો ડોઝ છે. આ વસ્તુ વાપરશો પરિણામ આનું ખૂબ જ તમને સારું જોવા મળશે. પછી ફૂગનાશકો તો ઘણા બધા આવે છે પણ મેં તમને 5-7 પ્રોડક્ટો બતાવી, તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે અને સીધું રિઝલ્ટ મળી જાય એ પ્રકારની તમને માહિતી આપી છે. તો સારી કંપનીનું લેવાનું છે. પછી તમે આનું આ ટેકનિકલ બીજી અન્ય કંપનીમાં કે પછી અન્ય વસ્તુ લોકલમાં લઈ લેશો તો પરિણામ આવશે નહીં. એટલે ખાસ તમને એટલા માટે બતાવું છું કે તમે સારી કંપનીની ખરીદી કરજો. બીજા નંબરમાં અત્યારે મગફળીનો પાક તમારો 80-90 દિવસ આસપાસ જે છે આગોતરા 100 દિવસ આસપાસ પાક પહોંચવા આવ્યો છે. તો એની અંદર છેલ્લો છંટકાવ કરવો છે ખાતરનો, દાણા ભરાવદાર કરવા માટે. તો શું આપવું એના માટે માહિતી આપી દઈએ તો કે એફએમસી કંપનીનો આવે છે લેજેન્ડ. લેજેન્ડ પણ તમે વાપરી શકો છો. આનું પરિણામ પણ તમને ખૂબ જ સારું જોવા મળશે. બરાબર છે. લેજેન્ડનું રિઝલ્ટ ખૂબ જ સારું છે. 48 ગ્રામનું આવે છે અને 10 પંપનો 10 થી લઈને 12 પંપનો તમારે ડોઝ કરી અને તમે એફએમસી નું લેજેન્ડ વાપરી શકો છો. અથવા 0050, બરાબર છે, 0050 પંપે 100 ગ્રામનો ડોઝ છે. આ વસ્તુ પણ વાપરી શકો છો. આનાથી જે છે આપણે પોટાશ કહીએ, આનું પરિણામ પણ તમને ખૂબ જ સારું જોવા મળશે. પછી પ્રોસિગ્મા આવે છે. આની અંદર પોટાશ ને સલ્ફર 25% પોટાશ અને 17% સલ્ફર આવી જાય છે. પ્રોસિગ્મા પંપે 50 ml નો ડોઝ છે. તો આ પણ વસ્તુ તમે વાપરી અને દાણો ભરાવદાર કરવા માટે સારામાં સારું પરિણામ મેળવી શકો છો. ત્યાર પછી એક્વા સ્પીડ, આપણી જૂની ને જાણીતી પ્રોડક્ટ એક્વા સ્પીડ 25-25-25 પ્લસ મિક્સ માઇક્રોન્યુટન.
બરાબર છે. પણ આનો જે ડોઝ છે 1 કિલોની બોટલ આવે છે ને 20 પંપનો ડોઝ કરવાનો છે. કોઈ પણ પાકની અંદર કોઈ પણ અવસ્થાએ તમે આ વસ્તુ આપી શકો છો. એક ખોરાક જ છે, એક પોષણ જ છે, વૃદ્ધિ કરશે, દાણો ભરાવામાં કામ કરશે, સારામાં સારું પરિણામ મળશે. તો તમે ચોક્કસથી 25-25-25 નો ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી ચિલેટેડમાં તમારે વાપરવું હોય તો ખાલી કેલ્શિયમ આવે છે. ચિલેટેડ કેલ્શિયમ 10%. આ જે છે એકવા સ્પીડનું સેતુનું જ આવે છે. તો આનો પંપે જે છે એ ડોઝ છે 25 ગ્રામનો, 20 થી 25 ગ્રામનો ડોઝ છે. પછી આ ચિલેટેડમાં મિક્સ માઇક્રોન્યુટ્રન આવી જાય છે, બધી પ્રકારનું પોષણ આવી જાય છે. તમે અન્ય કોઈ પણ જે છે એ દવાનો છંટકાવ કરો છો, ઈસી ફોર્મ્યુલેશન હોય, એસસી ફોર્મ્યુલેશન હોય, કોઈ પણ ફૂગનાશક સાથે આ તમે ચિલેટેડ જે ફોર્મ્યુલેશન આવે છે એ વાપરી શકો છો. ચિલેટેડ બોરોન વાપરી શકો છો. અને મિક્સ માઇક્રોન્યુટ્રન આવે છે તો આમાં બોરોનની જરૂર પડતી નથી. કેલ્શિયમ વાપરવું છે તો કેલ્શિયમ સાથે ચિલેટેડમાં બોરોન નાખી દો, સારામાં સારું પરિણામ તમને જોવા મળશે. પછી જે એફએમસી નો આવે છે કેઝબો, પંપે 40 ml નો ડોઝ છે. આ પણ જે છે ભરાવદાર કરવામાં સોલિડ કામ આપશે. કેલ્શિયમ, બોરોન અને ઝિંક આવી જાય છે. બરાબર છે. તો આ પણ સારામાં સારું નિયંત્રણ આપશે દાણો ભરાવામાં. ક્વોલિટી એકદમ સારામાં સારી આનાથી પણ થઈ જશે. તો આ પ્રકારની અત્યારે સ્થિતિ છે. શક્ય હોય ત્યાં સુધી જો ચિલેટેડ ફોર્મના જે છે ખાતરો આવતા હોય, માઇક્રોન્યુટ્રન હોય કે અન્ય કોઈ પણ ખાતર હોય, એવા ખાતરો તમે આ જે છે ફૂગનાશકો એસસી કે ઈસી ફોર્મ્યુલેશન સાથે વાપરી શકો છો. પણ દાખલા તરીકે આવી ટાઈપનું છે 0050 છે, 25-25 છે કે પછી આ જે પ્રોસિગ્મા છે, આ ખાતર શક્ય હોય ત્યાં સુધી અલગથી આનો છંટકાવ કરવો. એસસી ફોર્મ્યુલેશન એટલે કે ઘાટા દહીં જેવા જે ટેકનિકલ આવે છે એની સાથે ઉપયોગ કરવો નહીં. ઈસી ફોર્મ્યુલેશન માટે વાપરી શકો છો. ઈસીમાં આવે દાખલા તરીકે આ પેપી આવે છે, આ ઈસી ફોર્મ્યુલેશન આવે છે. આની સાથે તમે કોઈ પણ ખાતર વાપરી શકો છો. તો આનાથી તમને કોઈ આડઅસર નહીં થાય અને પરિણામ ચોક્કસથી બેયના સારા મળી રહેશે. નહીતર થાય એવું કે એકનું રિઝલ્ટ કપાઈ જાય અને એકનું પરિણામ સારું જોવા મળે. તો બેયનું પરિણામ સારું લેવું હોય તો અલગ અલગ છંટકાવ કરો તો વધારે સારું. બાકી ચિલેટેડ ફોર્મમાં જે છે તમે વાપરો તો એનું પરિણામ તમને ચોક્કસથી સારું જોવા મળશે. તો આ પ્રકારની સ્થિતિ છે. પછી જે પ્રમાણે રોગ જીવાત હોય એ પ્રમાણે તમારો ઉપયોગ કરવાનો છે. અત્યારે ઈયળનો એટેક છે તો ઈયળના અંદર અત્યારે ઇમામેક્ટિનનો રિઝલ્ટ સારું મળે. સિજન્ટાનું ઇવિસેન્ટ છે કે પછી અન્ય કોઈ પણ કંપનીનું ટાટાનું આવે છે રિલોન, એ પણ વાપરી શકો છો. ઈયળ માટે કથીરીનો એટેક હોય તો કથીરી માટે 40% ઇમિડા અને 40% ફિપ્રોનિલ. સહારાનો આવે છે 40 વોલ્ટ, પંપે 8 થી 10 ગ્રામ. આ વસ્તુ વાપરીને પણ તમે સારામાં સારું પરિણામ મેળવી શકો છો મિત્રો. તો આ પ્રકારની સ્થિતિ અત્યારે મગફળીના પાકની અંદર છે. તો અત્યારે જે મુજબની જરૂર છે એ મુજબની તમને માહિતી આપી છે. વિશેષ કઈ માહિતીની જરૂરત હોય તો ચોક્કસથી તમે ફોન કરી અને માહિતી મેળવી શકો છો. પ્રોડક્ટો જે આપણી પાસે ઘણી બધી હોય છે જે ઉપયોગ કરી શકાય, પણ બધી પ્રોડક્ટોની માહિતી ન આપી શકીએ, વિડીયો લાંબો થઈ જતો હોય છે. અલગથી તમારે કઈ માહિતીની જરૂરત હોય, અત્યારે જે પ્રકારની સ્થિતિ હોય, અત્યારે જે વસ્તુની જરૂર છે એવી માહિતી આપણે ચોક્કસથી આપતા જોઈએ છીએ મિત્રો. તો જરૂરિયાત છે જે આપણા પાકમાં જે પોઝિશન છે એ પોઝિશનને આધારે જ તમારે દવા લઈ અને ખર્ચ કરવાનો છે. આડેધડ ખર્ચ કરવાનો નથી, નહીતર ખર્ચ વધી જાય અને ઉત્પાદન ઉલટાનું ઘટે. આવું ન થાય એની કાળજી રાખી અને તમારે ખરીદી કરવાની છે. ન સમજાય તો મને ફોન કરી લેવાનો છે. એક ફોન ન ઉપડે તો 2 ફોન કરી લેવાના, 3 કરી લેવાના. કેમ કે અહીંયા એક કસ્ટમર હોય તો આપણે ફોન રિસીવ ન પણ કરી શકીએ અને બીજા ફોનમાં વાત ચાલુ હોય તો પણ ફોન ન ઉપડી શકે. એટલે ખાસ ખેડૂત મિત્રોને વિનંતી છે કે ફોન ન ઉપાડી શકો તો તમે પાછળથી ટ્રાય કરી અને જે છે એ માહિતી મેળવી શકો છો. કોઈ પણ દવા મંગાવી હોય તો કુરિયર દ્વારા પણ મંગાવી શકો છો મિત્રો. બસ આજે આટલું જ છે. 9925424050 મારો મોબાઈલ નંબર છે. તમે ગમે ત્યારે ફોન કરીને માહિતી મેળવી શકો છો મિત્રો. બસ આજે આટલું જ. રજા આપશો. જય જવાન, જય કિસાન.